હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે જે સવાર હતી એના આગલા દિવસે તો એટલી બધી આંધી આવી હતી ને, પણ બીજા દિવસનું વાતાવરણ બહુ જ સરસ હતું. અને સવારમાં સુરત દાદાએ આવી ગયા હતા. વાદળોની વચ્ચે હતા પણ સુરત દાદા આવી ગયા હતા. અને જો સવારે નહીં ધોઈને તૈયાર થઈને સરસ સુરત દાદાને આપણે જળે અર્પણ કરી દીધું હતું અને કંકુના છાંટણા કરી દીધા હતા. સુરત દાદાને સરસ મનથી પગે લાગી આશીર્વાદ લીધા હતા. અને જે હું પાણી સુરત દાદાને અર્ઘ આપું છું ને એ પાણી હું તપેલીમાં જ લઈ લઉં છું કે જેનાથી મારે જે કુંડું વાયેલું છે ને તુલસીમાં એમની અંદર નાના નાના છોડ ઉગ્યા છે. તો જો ડાયરેક્ટ આપણે ધાર કરીએ તો બધા છોડ દબાઈ જાય, એટલે હું તપેલીમાં જે પાણી લઈ લઉં છું અને પછી જ એ જે પાણી હોય ને એનાથી ધીમે ધીમે તુલસીના કુંડામાં, બીજા કુંડામાં એવી રીતે હું રેડી દઉં. તો સુરત દાદાના સરસ આપણે દર્શન કરી લીધા હતા. માળા આપણે કરવાની હોય સૂર્યનારાયણ ભગવાનની, કે જે હું માળાએ કરી દીધી હતી. પછી 7 વખતે જે આપણે ઓમકારનો નાદ કરવાનો હોય એ મેં કરી લીધો હતો. પછી અનુલોમ વિલોમ કર્યું હતું અને એ બધું મારું યોગ ને બધો કાર્યક્રમ હતો એ બધો પતાવી આમ પછી હું આવી ગઈ હતી રસોડામાં. તો આપણા બ્લિન્કિટમાંથી જો દૂધે આવી ગયું હતું. તો આપણે કોથળી ખોલવાની હતી. બ્લિન્કિટની જે થેલી આવે છે ને એટલું પેકિંગ સરસ હોય છે ને કે પેકિંગ જે ગમ ઉપર લગાવેલું હોય છે ને તો હાથેથી ખુલતો જ નહીં હોતો, કે જે આપણે કાતરથી કાપવો પડે છે. તો જો 2 ડબ્બા બહાર કાઢી દીધા હતા આપણે મલાઈના, કે આજે આપણે માખણે બનાવવાનું છે. આજે આખો દિવસ ફૂલ કામમાં જ રહેશે. અને આપણે બનાવવા લાગ્યા હતા ચા. તો ચા બનાવીએ એ પહેલાં આપણે અગ્નિદેવના પગે લાગવાનું હોય છે, કે જેથી કરીને આપણો દિવસ સરસ રહે અને આપણા દિવસની શરૂઆતે સરસ થાય અને કેવું હોય કે આપણી રસોઈ બી સરસ બને આજે. તો એના માટે આપણે સરસ અગ્નિદેવના પગે લાગી દીધું હતું. એક બાજુ ચા મૂકી દીધી હતી અને બીજી બાજુ આપણે દૂધે ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો જો ચા ઉકળી ગઈ હતી અને જે દૂધ ગરમ થયું હતું એ ભગવાન માટે થોડું થોડું આપણે લઈ લીધું હતું. પછી ચા થઈ ગઈ એટલે એની અંદર આદું આપણે વાટીને નાખી દીધું હતું અને જો થર્મોસમાં મસ્ત ગરમા ગરમ ચા ભરી દીધી હતી. અને આજે તો કેવું હતું કે સવારથી જ મેં કેરીઓને પલાળી દીધી હતી. એક બાજુ ચાની તૈયારી કરીને બીજી બાજુ કેરીઓને બધું પલાળી ગઈ. આપણે સ્ત્રીઓને તો કેવું હોય કે એક પંથ દો કાજ એ રીતે જ કામ કરવાનું હોય. એટલે જો હવે આપણે ભગવાનની સરસ સેવા પૂજા કરી દીધી. સવારનો બધો કાર્યક્રમ પતી ગયો અને સેવા પૂજા સરસ થઈ ગઈ. અને હવે આપણે આવી ગયા હતા ઉમરોઠની પૂજા કરવા માટે, કે જે આપણે રેગ્યુલર કરવાનું જ હોય. આ કામ નહીં પણ જે આપણું જે નિયમ છે જીવનમાં એ બધા નિયમો તો આપણે ચાલુ જ રાખવાના, કે જે આપણે માના જોડેથી આપણને આ બધા મળ્યું હોય છે સંસ્કારમાં. તો સેવા પૂજા ને બધું થઈ ગયું, આપણું ચા નાસ્તો થઈ ગયો. અને પછી જો ઘરની સંભાળ રાખીએ એની જોડે જોડે આપણે આપણા શરીરની પણ સંભાળ રાખવી જ જોઈએ. એટલે મારા માથામાં હેર ડાઈ લગાવવાની હતી, તો હું પહેલાં હેર ડાઈ લગાવી દઈશ અને પછી આગળનું કામ કરીશ. એટલામાં મારી હેર ડાઈ એ માથામાં સુકાઈ જશે. તો જો કેરીઓ પલાળીને મૂકી હતી ને તે હું જોતી હતી કે એમાંથી ગરમીનો જે ભાગ હોય ને એમાં જે પરપોટા રૂપે બહાર આવતો હતો. અને આજે આપણે બનાવવાનું છે મસ્ત આખી કળીનું લસણ ચોળીનું શાક વઘારવાનું છે. તો જો આખી કળીઓ મેં ખાસી 10 થી 15 કળીઓ લઈ લીધી હતી તેલમાં. અને પછી એની અંદર હિંગ લઈ લીધી હતી, હળદર અને મરચાંનો વઘાર કર્યો હતો, કે જેથી કરીને કલર સરસ આવે આપણા શાકનો. પછી આપણે વઘારી દીધી હતી ચોળી. તો ચોળીની અંદર પછી આપણે બીજા જે મસાલા હોય મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ અંદર ઉમેરી દીધું હતું અને જરૂર પૂરતું અંદર પાણી લઈ લીધું હતું. પછી કુકરને બંધ કરીને ગેસ ઉપર મૂકી દીધું હતું. 5 થી 6 સીટી બોલાવીશું એટલામાં આપણું શાક તૈયાર થઈ જશે. અને એક બાજુ આપણે કરવા લાગ્યા હતા ગરમા ગરમ 2 પડવાળી રોટલી. તો પહેલી 4-5 રોટલી હોય હું સાદી બનાવું અને પછી બીજી બધી 2 પડવાળી જે બપોરે જમવામાં આપણે
ઉપયોગમાં આવતી હોય ને એટલી રોટલી જ હું 2 પડવાળી બનાવું, બીજી બધી સાદી રોટલી જ બનાવું છું. તો જો આપણું શાક મસ્ત થઈ ગયું હતું. તો એની અંદર આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દીધો હતો અને અંદર થોડી કોથમીરે ધોઈને ઉમેરી દીધી હતી. તો સરસ આપણું એ કામ બપોરનું જમવાનું થઈ ગયું. પરિવાર જોડે આપણે બધાએ સાથે બેસી જમી લીધું. પછી થોડી વાર આરામ કર્યો અને સાંજે ઊભા થઈ અને પછી જે સવારનું મેં મલાઈના ડબ્બા 2 બહાર કાઢીને મૂક્યા હતા એ મારા જે માખણ કાઢવાનું હતું. તો એટલા માટે સાંજે હું 4 વાગે તો ઊભી થઈ જ ગઈ હતી કે જેથી કરીને આપણું કામ ફટાફટ પતી જાય. પછી સંધ્યાબત્તીનો ટાઈમ થાય એટલે આપણે એ કામે કરવાનું હોય, માળાઓ કરવાની હોય, કેટલું બધું આપણે કરવાનું હોય. એટલે જો મસ્ત આપણે મલાઈનું માખણે સરસ કરી દીધું હતું અને આ વખતે થોડી મલાઈ વધારે ભેગી થઈ ગઈ હતી મારે. એટલે જો એનું માખણે સરસ 3 થી 4 પાણીથી ધોઈ દઈએ એટલે આપણે જ્યારે ઘી બનાવવા મૂકીએ ને ગેસ ઉપર એટલે કોઈ ખોટી સ્મેલ આવશે નહીં. એટલે જ્યારે માખણ આપણે કાઢી લઈએ ને એટલે 3 થી 4 પાણીથી સરસ ચોખ્ખું ધોઈ દેવું. પછી માખણમાંથી ઘી માર બની ગયું એટલે ઘી મેં ગળી લીધું હતું અને પછી જે ઘી બન્યા પછી જે આપણું બગરું વધતું હોય છે ને એ બગરાને મેં ફરીથી એના એ જ તોસરામાં લઈ લીધું હતું અને એમાંથી આપણે બનાવીશું મસ્ત હલવો. તો બગરાની અંદર મેં થોડું 1 કપ જેટલું દૂધ લીધું હતું અને એની અંદર બીજી ખાંડ ઉમેરી દીધી હતી. અને હવે જે દૂધ હોય આપણું દૂધ ને ખાંડનું પાણી વળે એ બળી જાય પછી એની અંદર આપણે ઉમેરી દીધો હતો ઇલાયચીનો પાવડર અને થોડી બદામ વાટીને અંદર ઉમેરી દીધી હતી. અને હલવો ખરેખર એટલો મસ્ત બને છે ને ખરેખર સાંજે આપણે આ 2-3 ચમચી ખાતો હોય ને તો આપણું પેટ ફૂલ થઈ જાય. તો સાંજે નેસુન પપ્પાએ આવી ગયા હતા અને બીજી કેરીનો સ્ટોકે આવી ગયો હતો અને ઘરમાં ચા થોડીક જ પડી હતી પણ મેં બીજી મંગાવી દીધી હતી. કોઈ બી વસ્તુ આપણા ઘરમાં પૂરી થવા આવે ને એટલે એવું લાગે કે આપણા ઘરમાં 3-4 દિવસ હજુ ચાલે એવું છે તો એ વખતે જ આપણે મંગાવી લેવું. એટલે જો કદાચ 1-2 દિવસ આગું પાછું થાય ને તો વાંધો ના આવે. પછી સાંજે હું નેન્સી 2 જણા બેસી ગયા હતા વાતો કરવા માટે. મેં કીધું થોડી વાર અમારે કેવું હોય કે અમે આખો દિવસ ભલે જોડે જ હોઈએ પણ આ સ્પેશિયલમાં જોડે એકબીજા જોડે બેસીને વાતો કરવાની હોય ને અમારે એકબીજાને તો આવી રીતે થોડી વાર માટે બેસી જઈએ અને ખરેખર વાતો કરીએ તો એકબીજાની જોડે મનની વાત આપણે કરવાની હોય, મજા આવી જાય અને આપણો ટાઈમ સ્પેન્ડ થઈ જાય. તો સાંજે તો રસોઈમાં કંઈ બનાવવાનું નહોતું પણ પછી થોડું ઘણું રસોઈ નાસ્તા જેવું અમે જમી લીધું હતું અને રાત્રે ઘરનું કામ કમ્પ્લીટ એકદમ ચોખ્ખું જો અમારું રસોડું એકદમ નેટ એન્ડ ક્લીન મેં કરી મૂકી દીધું હતું કે જેથી બીજા દિવસની સવારે આપણને સવારે ગંદુ હોય તો પછી રસોઈ કરવાની ના ગમે આપણને. અને કાનાજીને જો આપણે સુવડાવી દીધા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય